બેંગલુરુમાં ઉમર ખાલિદ પર આધારિત કાર્યક્રમ મુદ્દે ભારે હોબાળો અને વિરોધ પ્રદર્શન, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આયોજન સંપન્ન. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ઉમર ખાલિદ પર આધારિત એક પુસ્તક ચર્ચાના કાર્યક્રમને પગલે ભારતીય રાજકીય ગરમાવો અને જનાક્રોશ જોવા મળ્યો છે. ઉમર ખાલિદ અને તેની દુનિયા શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમ બેંગલુરુ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે સખત પોલીસ સુરક્ષા અને અસાધારણ બંદોબસ્ત વચ્ચે સંપન્ન થયો હતો. આ ઘટના પૂર્વે શહેરના ગાંધીનગર સહિતના વિવિધ વિસ્તારોની દિવાલો પર ઉમર ખાલિદના સમર્થનમાં સૂત્રો લખવામાં આવ્યા હતા, જે સામાજિક માધ્યમો પર પ્રસારિત થતા વિવાદ વધુ વકર્યો હતો. પરિસ્થિતિ વણસે નહીં તે માટે વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળની આસપાસના માર્ગો પર અવરોધો ઊભા કરવામાં આવ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક રાખવામાં આવી હતી. આ વિવાદાસ્પદ કાર્યક્રમનો વિરોધ કરવા માટે ભારતીય જનતા પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને કાર્યક્રમ રદ કરવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શનને પગલે પોલીસે 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી, કારણ કે આંદોલન માટે પૂર્વ મંજૂરી લેવામાં આવી નહોતી. કાર્યક્રમમાં પ્રવેશ મેળવનાર દરેક વ્યક્તિના નામ અને દૂરભાષ ક્રમાંક સહિતની વિગતોની નોંધણી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ આયોજનમાં જાણીતા અભિનેતા પ્રકાશ રાજ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિએ રાજકીય ચર્ચાને વધુ વેગ આપ્યો હતો. પૂર્વ વિસ્તારના પોલીસના ઉપયોગિતાના માર્ગદર્શન હેઠળ સૌથી વધુ પોલીસ જવાનોએ ખડે પગે રહીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી હતી. 6 ವರ್ಷದಿಂದ ಜಿಲ್ಲೆಯ ತಿಹಾರ್ ಜೈಲಲ್ಲಿದ್ದಾನೆ. ಅವನ ಒಂದು ಪುಸ್ತಕ ಬಿಡುಗಡೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಇವರು ಮಹಾನ್ ನಾಯಕರಾಗಿ ಬಂದು ತಮ್ಮ ದೇಶಭಕ್ತಿಯನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾವೆಲ್ಲ ಅವರಿಗೆ ಧಿಕ್ಕಾರ ಕೊಡಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಪ್ರಸಂಗ. ಹೋರಾಟದಲ್ಲಿ ತಾವೆಲ್ಲ ಮನೆಯವರೆಗೂ ಇತ್ತು. ಯಾಕಂದ್ರೆ ಮಾತು ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸ್ತೀವಿ. ಉತ್ತರ ಮತ್ತು ಕೇಂದ್ರದ ಜಿಲ್ಲೆಯ ಯುವ ಮೋರ್ಚಾದ ಕಾರ್ಯಕರ್ತರಿಂದ ಇವತ್ತಿನ ಯಾವ ಭಯೋತ್ಪಾದನೆಯ ಆರೋಪವನ್ನ ಹೊತ್ತಿರುವಂತಹ ಉಮರ್ ಖಾಲಿದ್ 2020ನೇ ಇಸವಿಯಿಂದ ತಿಹಾರ್ ಜೈಲಿನಲ್ಲಿ ಅವರನ್ನ ಬಂಧನದಲ್ಲಿಟ್ಟು ಕೇವಲ ಇಂಡಿಯನ್ ಪೀನಲ್ ಕೋಡ್ ಆಗಲಿ ಅಥವಾ ಈಗ ಬದಲಾಗಿರುವಂತಹ ಭಾರತೀಯ ನ್ಯಾಯ ಸಂಹಿತೆ ಅಡಿಯಲ್ಲಿ ಪ್ರಕರಣಗಳನ್ನ ದಾಖಲೆ ಮಾಡದೆ UAPA ಆಕ್ಟ್ ನ ಅಡಿಯಲ್ಲಿ ಭಯೋತ್ಪಾದನೆಯ ಕೃತ್ಯವನ್ನ ಎಸಗಿರುವಂತಹ ಆರೋಪವನ್ನ ಎದುರಿಸ್ತಾ ಇರತಕ್ಕಂತಹ ಉಮರ್ ಖಾಲಿದ್ನ ವೈಭವೀಕರಿಸುವಂತಹ ಪುಸ್ತಕವನ್ನ ಬರೆದು ಆ ಪುಸ್ತಕದ ಬಿಡುಗಡೆಯ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಇವತ್ತು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದಾರೆ. ದೆಹಲಿಯಲ್ಲಿ ಇವರ ವೇಷ ಭಾಷಣದಿಂದ, ಇವರ ಸಂಚಿನಿಂದ ಸಾರ್ವಜನಿಕರು ಪೊಲೀಸರನ್ನು ಒಳಗೊಂಡಂತೆ ಆ ಒಂದು ಗಲಭೆಯಲ್ಲಿ ಪ್ರಾಣವನ್ನ ತೆತ್ತುವಂತಹ ಪ್ರಕರಣ, ಗಂಭೀರವಾದಂತಹ ಪ್ರಕರಣದಲ್ಲಿ ಅವರನ್ನ ಬಂಧನಕ್ಕೊಳಗಾಗಿದೆ. ಇತ್ತೀಚೆಗಷ್ಟೇ ನಮ್ಮ ದೇಶದ ಸರ್ವೋಚ್ಚ ನ್ಯಾಯಾಲಯ ಅವರ ಬೇಲ್ ಅರ್ಜಿಯನ್ನ ತಿರಸ್ಕಾರ ಮಾಡಿತ್ತು. ಅದಾದ ನಂತರ ಮತ್ತೆ ರಿವ್ಯೂ ಪಿಟಿಷನ್ ಹಾಕ್ತಾರೆ, ಮತ್ತೆ ನಮಗೆ ಬೇಲ್ ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿ. ಆ ರಿವ್ಯೂ ಪಿಟಿಷನ್ ಅನ್ನು ಸಹ ಸರ್ವೋಚ್ಚ ನ್ಯಾಯಾಲಯದಲ್ಲಿ ಅದನ್ನ ತಿರಸ್ಕರಿಸಿದೆ. ಅಂತ ಒಂದು ಉಗ್ರವಾದಿಯನ್ನ